નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે દેશભક્તિની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાવનગર ગોહિલવાડના યુવરાજ સાહેબ શ્રી જયવીર રાજસિંહજી ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ અમીનભાઈ સોલંકી, ઉપપ્રમુખ ફિરોજભાઈ લોખંડવાલા, મહામંત્રી જાબીરભાઈ સરવૈયા, મહામંત્રી યાકુભાઈ ડેરૈયા સનામામાં, મંત્રી રહીમભાઈ મહેતર લીમડા, મંત્રી રજાકભાઈ લૈયા, સેક્રેટરી હુસેનભાઈ સરવૈયા તેમજ મંત્રી અને પ્રવક્તા ઇબ્રાહીમભાઈ સરવૈયા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી। વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને પ્રતિભાને પ્રોત્સાહન આપતો સુંદર કાર્યક્રમ યોજાયો। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। એના પરિવારને, એની બહેનને, એની દીકરીને, એના મધરને, જય ભારત ખરેખર દિલથી શત શત નમન। એટલે જ્યારે તમારા બે સારા શબ્દો એના માટે નીકળતા હોય છે ત્યારે એ પૂરા ગુજરાતની અંદર ખૂબ સારી મહેનત કરી રહ્યા છે। અમારા ધ્યાને પણ મૂકજો, અહીંયા તો ત્યાં સુધીની તૈયારી છે। ભાવનગર તમામ મહાનુભાવોને, ઉપસ્થિત મહેમાનોને અને ખાસ કરીને આયોજકોને મારા પ્રણામ અને મારા જય માતાજી। આપ સૌએ આપની વચ્ચે મને આજે બોલાવ્યું છે એ બદલ હું આપનો ઋણી છું અને આપનો આભારી છું। અને જેમ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જ શબ્દો હતા, કલ્યાણ થાય તો જ ભારત દેશનું કલ્યાણ થાય। અને એક બહુ આ બધા બહુ સિરિયસ થઈ ગયા છો તો એક શાંતિથી એક વાત કહું છું। ગઈકાલે 15મી ઓગસ્ટ હતી, દેશનો સ્વતંત્રતા દિવસ, અને મિત્રો સાથે વાત થતી હતી કે વર્તમાન સમયમાં ગુજરાતનું કેટલું મોટું યોગદાન છે। તો એક મિત્રએ દાંત કાઢતા મને વાત કરી અને કીધું આ ભારત દેશનો ઇતિહાસ આપજો તો 4 એવા ગુજરાતીઓ, ભારતને બટવારો થયો ઇન્ડિયા પાકિસ્તાનનો, મોહમ્મદ અલી જીના, સૌરાષ્ટ્રના ગોંડલના, એ પછી જેને આજ વર્તમાન સમયમાં બધા યાદ કરીએ છીએ અને અડધા લોકો નફરત પણ કરે છે, પણ બધાના ખીચામાં જોઈએ છે એવા આપણા ગાંધીબાવ, એ આપણા પોરબંદર ગુજરાતના 562 રજવાડા ભારત દેશ એક કરવા માટે બહુ અઘરું કામ, કોની જવાબદારી લીધી? સરદાર વલ્લભભાઈ પટેલ, એ આપણા ગુજરાતના। અને એ 500 થી વધારે રજવાડાને એક કરવા માટે સૌથી પહેલું પગલું લીધું હતું એ આપણા ભાવનગરના એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહ। મારું મારા ભાઈઓ અને બહેનો એટલું જ કહેવાનું છે કે આ ચારેય ગુજરાતીમાંથી અમે કાંઈ ના કાંઈ શીખી શકીએ છીએ। અને વર્તમાન સમયમાં આપણે એ શીખવું જોઈએ કે દેશ સૌથી પહેલા આવે અને દેશ સાથે સાથે પોતાના સમાજ સાથે કાયમ વફાદાર રહ્યો। આપ હિન્દુ હો મુસ્લિમ હો એ અગત્યનું નથી, પણ જ્યાં આપનું જન્મ થયું છે આપના પરિવારમાં એ સમાજ પ્રતિ કાયમ કામ કરજો। અને ખાસ કરીને એક નમ્ર વિનંતી છે, આજથી આપણે ભાવનગરનો ઇતિહાસ જોઈએ। 20-30 વર્ષ પહેલા ભાવનગર રાજકોટ જેવા અન્ય શહેરોથી આગળ હતું। હવે મને લાગે છે અન્ય એવી ઓપોર્ચ્યુનિટી છે, આપણે ઢોલેરાની વાત કરીએ, અન્ય એવા કામ થઈ રહ્યા છે જે કહી શકાય કે 10 વર્ષમાં ભાવનગરનો રફતારથી બહુ સારું વિકાસ થશે। અને એ વિકાસ માટે સૌથી અગત્યનું છે કે ભાવનગરનો દરેક નાગરિક એકતાથી કામ કરે। અસામાજિક તત્વો માટે ભાવનગરમાં જગ્યા છે જ નહીં। આપણે ધર્મ પછી ભાવનગર પહેલા એ વિચાર રાખીને આગળ ચાલવું છે। અને ખાસ કરીને મારા મુસ્લિમ ભાઈઓ અને બહેનોથી કહેવા માંગુ છું, આ કાયમ યાદ રાખજો કે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પરિવારના દરેક સદસ્ય માટે ધર્મ અગત્યનું નથી, ભાવનગર અગત્યનું જ છે। જ્યારે પણ આપને લાગે કે હું અથવા મારા પરિવાર કોઈ પણ રૂપે મદદરૂપ થઈ શકે તો આપણે ફક્ત અમને યાદ કરવાનું છે। અને એ જ યાદ રાખજો કે ફર્સ્ટ ભાવનગર। જય માતાજી અને ખૂબ ખૂબ આભાર।